બધા બ્રાહ્મણો જમવા આવ્યા. રૂપવતીના ઘરે સ્વબ્રાહ્મણોને આમંત્રણ આપ્યું હતું. તેઓ તો રસોઈ તૈયાર કરેલી જોઈ મનમાં ખુશ થઈ ગયા. પરંતુ મુગ્ધાના ઘરે જે 108 બ્રાહ્મણો આવીને બેઠા હતા તેઓ તો રસોઈની કોઈ જાતની તૈયારી પણ નહીં જોઈ વિસ્મય પામ્યા. એ બ્રાહ્મણો પરસ્પર કહેવા લાગ્યા કે આપણે બધા મૂર્ખા છે, કેમ કે આપણે મુગ્ધાના વચનથી તેને ત્યાં જમવા આવ્યા છે. આ દુબળી અને મૂર્ખી આપણને શું જમાડશે? ચાલો આપણે ઘરે જઈએ. એ બ્રાહ્મણો અહીં શા માટે બેસી રહ્યા છો? એ રૂપવતી સ્ત્રીને ધન્ય છે અને તેને નોતરેલા બ્રાહ્મણોને પણ ધન્યવાદ પાત્ર છે. હવે પછી આ મૂર્તિ મુગ્ધાનો આપણે વિશ્વાસ નહીં કરીએ. રૂપવતીના ઘરે સ્વબ્રાહ્મણો જમવા ગયા ત્યાં બધી રસોઈ તૈયારી સગળી અને મુગ્ધાને ત્યાં 108 બ્રાહ્મણ આવ્યા. આપણને રસોઈની સુગંધ આવે કે નહીં અંદર તો તપેલા દેખાય. બધા બ્રાહ્મણો પરસ્પર વાતો કરે કે આપણે આ મૂર્તિના ત્યાં એના કહેવા ઉપર જમવા આવ્યા તો આપણે મૂર્ખા કહેવાય. ચાલો આપણે અહીંયાથી ચાલ્યા જઈએ. હવે આ મુદ્દા ઉપર આપણે કોઈ દિવસ વિશ્વાસ કરવાનો નહીં. બ્રાહ્મણો પરસ્પર એમ બોલતા હતા એટલામાં કૃપાના નાથ પુરુષોત્તમ શ્રી ત્યાં પધાર્યા. તે રથમાં બેઠા હતા, બ્રાહ્મણોના વેશમાં હતા અને કેટલાય ભક્તોથી વિખાયેલા હતા. બ્રાહ્મણના વેશમાં આવી તેમણે માધવનું ઘર ક્યાં છે એમ પૂછવા માંડ્યું. પેલા બ્રાહ્મણો તો એમને દૂરથી જોઈને પોતાના આસનો પરથી એકદમ ઊભા થઈ ગયા. તેઓ એમના રૂપથી મોહિત થયા અને પોતપોતાનું આસન તેમને આપવા લાગ્યા. વળી તેઓ પૂછવા લાગ્યા કે આપ કોણ છો? ત્યારે ભોળી મુગ્ધાના ભાઈ બની આવ્યા. એટલે પેલા જમવા આવેલા બ્રાહ્મણો કે આપ કોણ છો? ક્યાંથી આપનું પધારવું થયું છે એમ તેઓ પૂછવા માંડ્યા. એટલે શ્રી હરિએ બધું ઉતાર વર્ણવવા માંડ્યું. અને ઉત્તર દેશના છે, અમે ઉત્તર દેશના છે. માધવના જ સારા છે. મારી બહેનને ગામમાં મૂકી માધવ પરદેશ ગયા છે. તેથી મારી બહેનનું દુઃખ સાંભળી અમે આવ્યા છે. ભગવાન શું કહે છે કે અમે માધવના સારા છે. મારી બહેનને મૂકીને દેશ ગયા છે. મારી બહેનને સાથે લઈ અમે જે રીતે આવ્યા છે તે રીતે પાછા જતા રહીશું. ભગવાન કહે છે કે અમે જેમ આવ્યા છે એ રીતે તમારી બહેનને લઈને અમે જતા રહીશું. એ પાછળ વાતો કરો એમ બ્રાહ્મણોને કહ્યા પછી ભગવાને ઘરમાં જઈ મુગ્ધાએ પૂછ્યું કે અરે મુગ્ધા, આ બ્રાહ્મણોને જમાડી દે અને તારું વ્રત સફળ કર. હું પુરુષોત્તમ નામનો તારો ભાઈ આવ્યો છું, તો આ બ્રાહ્મણોને તું જમાડી દે. આ બ્રાહ્મણો જમશે એટલે હું પ્રસન્ન થઈશ. એ દેખી તું છે માટે તો મુગ્ધા આ બ્રાહ્મણોને તું હસની જલ્દી જમાડી દે. ભગવાને એમ કહ્યું ત્યારે મુગ્ધાએ શ્રી પુરુષોત્તમને કહ્યું, આ બ્રાહ્મણો બધાએ આવી ગયા છે તો તમે જ સ્નાન કરી તેમને પીરસી દો.
ભગવાન 108 બ્રાહ્મણને કે બધા પહેલા સ્નાન કરી લો એમ કહી પ્રભુએ પોતે પણ સ્નાન કર્યું અને પછી તે રસોઈ પાસે ગયા ત્યારે જઈ તેમને સ્પષ્ટ જોઈ લીધું કે ફક્ત એક જ માણસ જમે એટલો એક જ જાતિનો એક જ પવાલો લોટના એક જ લાડવાની રસોઈ તૈયાર છે. એ જોઈ પ્રભુ તો વિસ્મય પામ્યા અને મુગ્ધાના ભાવનું વર્ણન કરવા લાગ્યા. પરંતુ એ દયાળુ દેવે તે વૃત્તાંત કોઈને કહ્યું નહીં. ત્યાં એક પતરાળી પડી હતી, તેના પ્રભુએ 100 ટુકડા કર્યા, એટલે એ 100 ટુકડા સોનાની થાળીઓ બની ગઈ. એક જ પતરાળો હતો, 108 બ્રાહ્મણ, પણ પતરાળો એક જ, લાડવો એક જ, બીજી કોઈ રસોઈ નહીં. પ્રભુએ જોયું એટલે એક પતરાળીના 100 ટુકડા કર્યા, 100 ટુકડા કર્યા એટલે 100 સોનાની થાળીઓ બની ગઈ. પછી તે એક થાળી દરેક બ્રાહ્મણની આગળ ભગવાને ગોઠવી દીધી અને તેટલા સુવાળા સોનેરી આસનો ત્યાં ગોઠવી દીધા. તેઓ પણ બ્રાહ્મણોને બેસાડ્યા ત્યારે તેઓ અત્યંત વિસ્મય પામ્યા. બ્રાહ્મણો સોનાની થાળી અને સુવર્ણના આસનો જોઈને વિસ્મય પામ્યા. પછી ભગવાને પેલા એક જ લાડવાના 100 ભાગ કર્યા, એટલે તે ટુકડાઓ જ તેટલી જાતના જુદા જુદા પકવાન બની ગયા. એક લાડવાનો 100 ટુકડા કર્યા અને અલગ અલગ જાતના પકવાન બની ગયા. એમાં સંશય રહ્યો નહીં. પછી જે ભક્તો બ્રાહ્મણોના રૂપે શ્રી હરિના સાથે આવ્યા હતા તેઓ બધા શ્રી હરિનું ભગવાનની આજ્ઞાનું પાલન કરી તેમની આજ્ઞા પ્રમાણે પીરસવાનું કામ કરવા લાગ્યા. ભગવાન જોડે એમના માણસો આવ્યા હતા બ્રાહ્મણના રૂપમાં. એ બધા ભગવાનની આજ્ઞાથી સૌ બ્રાહ્મણોને પીરસવા લાગ્યા. તે રસોઈનો સ્વાદ ખરેખર અનુપમ હતો, કેમ કે શ્રી હરિએ પોતે એ સ્વાદ તેમાં મૂકી દીધો. ભાત અને શાક પણ અનેક જાતના ત્યાં બન્યા હતા અને બધું એટલું બધું સ્વાદિષ્ટ હતું કે જમીને બ્રાહ્મણો તો ચકિત થઈ ગયા. તેઓ પરસ્પર કહેવા લાગ્યા કે કહો, અનુપમ સ્વાદ છે. આ ભોજન આપણે જમીએ છીએ તે ખરેખર આશ્ચર્યકારક અને અનુપમ લાગે છે, કેમ કે ભગવાને જાતે બનાવ્યું છે. એમ બ્રાહ્મણો પરસ્પર વાતો કરતા હતા, પરંતુ આ કોણ હશે એમ પૂછવાને કોઈ સમર્થ થયું નહીં. બધા તેમની માયાની મોહથી બન્યા છે. બધા ભગવાનની માયાથી એમના મોહમાં પડ્યા છે. વાહ 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 એમ બોલતા રહ્યા. એ રીતે બધા બ્રાહ્મણો મુગ્ધાને ઘરે તૃપ્ત થયા, એમાં સંશય રહ્યો નથી. અને શ્રી હરિની પ્રસન્નતા માટે તે બ્રાહ્મણોએ સંપૂર્ણ દાન પણ બરાબર આપ્યા છે. પછી સર્વ બ્રાહ્મણો પ્રસન્ન થઈને મુગ્ધાના વારંવાર વખાણ કરવા લાગ્યા. 108 બ્રાહ્મણોને 108 સંપૂર્ણ દાન પણ ભગવાને આપ્યા. કાસાના વખાણ કરવા લાગ્યા અને તેની એ સેવાથી વિસ્મય પામી તેઓ પોતપોતાના ઘરે ગયા. હવે પેલી રૂપવતીના ઘરે જે બન્યું તે તમે સાંભળો. મુગ્ધાનું વ્રત ઉપવાસ પૂર્ણ પરિપૂર્ણ થયું. ભગવાન જાતે આવ્યા અને બધાને જમાડ્યા. સોનાની થાળીનું સંપૂર્ણ બધા બ્રાહ્મણોને આપી દીધા કે તમે લઈ જાઓ, આ પ્રસાદી કહેવાય. હવે સાંભળો રૂપવતીનું, એની જેઠાણીનું. બન્યું તે તમે સાંભળો. તેને ત્યાં બ્રાહ્મણો જમવા બેઠા, એટલે તે જ ક્ષણે બધી રસોઈ અદ્રશ્ય થઈ ગઈ. તે જોઈ તે શોકાતુર થઈ અને તેની સખીઓ પણ
મુદ્દાની મસ્કરી કરવાથી શ્રી હરિ કોપાયમાન થયા છે. એમાં સંશય નથી. એમાં કહેતી ત્યાં જ પૃથ્વી પર સ્પર્ધ બની ઊભી રહી. રૂપવતીએ નોતરેલા બ્રાહ્મણો પણ અવળા મોડે ફરી જમ્યા વગર જ પોતપોતાના ઘરે ગયા અને તે પાપીની નિંદા કરવા લાગ્યા. પછી બીજા તરફ શ્રી હરિએ પોતે ભોજન કર્યા પછી મુગ્ધાને કહ્યું કે ભગવાનની પ્રસાદીનો પ્રભાવ મુગ્ધાને દિવ્ય જ્ઞાનનો પ્રકાશ. રૂપવતીના ઘેર તો બ્રાહ્મણો ભૂખ્યા ગયા, બધા ધિક્કારવા માંડ્યા. એમ કે છે કે આનું સાંભળીને આપણે અહીંયા આવ્યા, આ તો પ્રભુનો કોપ છે. આ બાજુ પ્રભુ બધા બ્રાહ્મણોને જમાડીને મુગ્ધાના ઘરે પ્રસાદી લીધી અને મુગ્ધાને કહે છે કે હવે આ પ્રસાદી તારે ખાવાની. અને એ પ્રસાદી મુગ્ધા ખાય છે પછી એનું દિવ્ય જ્ઞાનનો પ્રકાશ થાય છે. ઓ મુગ્ધા, મારી પ્રસાદી હવે તું જમી લે એટલે તારું વ્રત પૂર્ણ થશે. શ્રી ભગવાને એમ કહ્યું એટલે મુગ્ધાએ તે પ્રભુ પ્રસાદનું ભોજન કર્યું. એ પ્રસાદનું અન્ન જેવું ખાધું કે તરત જ મુગ્ધાને જ્ઞાન પ્રાપ્તિ થઈ. જેથી એક ક્ષણે હાથમાં રહેલા આંગળાની પેટે આખું જગત તેને પ્રકાશ થવા લાગ્યું. સમગ્ર પદાર્થોનું તેને પ્રત્યક્ષ જ્ઞાન આવી ગયું. પછી તે મુગ્ધા એ લક્ષ્મીપતિ એ પરમેશ્વરની આ પ્રમાણે સ્તુતિ કરવા માંડી. મુગ્ધાની સ્તુતિ ભગવાને. મુગ્ધા બોલી, અતિશય ઘણા પાપોનો નાશ કરનારા આપના ચરણ કમળને હું નમન કરું છું. શુભ આપના ઉત્તમ ભક્તિ તથા મુક્તિના દાતા લક્ષ્મીજીના સ્વામી ચાર ભુજાઓ વાળા ભક્તો પર પ્રેમાળ વાળા કૃપાનું સ્થાન, ગુણોનું ધામ અને જગતના નાયક શ્રી લક્ષ્મીયુક્ત પરમેશ્વરને હું પ્રણામ કરું છું. અસલ સ્વરૂપે પ્રભુનું પ્રાગટ્ય. મુગ્ધાએ એમ સ્તુતિ કરી એટલે તે જ ક્ષણે શ્રી હરિ બે ભુજાધારી હાથમાં મુરલીવાળા અને વનમાળા વડે શણગારેલા પ્રત્યક્ષ થયા. મુગ્ધાને વરદાન. શ્રી હરિ બોલ્યા, ઓ મુગ્ધા, તું વરદાન માંગ. હે સુંદરી, તું ગૌલોકમાં વાસ કર. તે ભક્તિથી મારું આરાધન કર્યું છે. ભલે પિક્ચરના ખાડામાં નહીં, ભલે પીપળાની પૂજા કરી. પીપળાની પૂજા તો કરવી જ જોઈએ. આખો અધિકમહિનો કરો તો સારું, એવું કહે. પણ ભક્તિથી કરવી. જ્યારે એની રૂપવતી જેઠાણીએ કપટ કર્યું, આરાધના કરી છે, તેથી હું પ્રસન્ન થયો છું, તેમાં સંશય નથી. તે જે ખાડામાં સ્નાન કર્યું છે તે મુગ્ધા સરોવર નામે પ્રખ્યાત થશે. અને જે લોકો એમાં સ્નાન કરશે તેઓને મોક્ષ દુર્લભ થશે. એમ કહી શ્રી ભગવાન મુગ્ધાને સાથે લઈ ગૌલોકમાં પધાર્યા. અને રૂપવતી આ લોકમાં મુગ્ધાની નિંદા કરવાથી નરકમાં ગઈ. એ રીતે સંસારમાં સર્વનું કારણ કેવળ એક ભાવ, સાચી શ્રદ્ધા છે. તેથી જ શાસ્ત્રોમાં સ્પષ્ટ કહેલું હોય છે કે બંધન અને મોક્ષનું કારણ મનુષ્ય પોતે જ છે. નહીં કોઈની મસ્કરી કરવી કે નહીં કોઈની નિંદા કરવી. આપણે આપણું કરવાનું, બીજા જે કરે એમને એમનું કરવા દેવાનું. બીજું ના કોઈને ખબર પડે તો સાચી સલાહ આપવી. કોઈ દાન કરે તો ટોકવું નહીં કે રોકવું નહીં. અને કોઈની ના શક્તિ હોય તો કહેવું કે કઈ નહીં ભાઈ, તું કર. શું એવું કઈ જરૂર નહીં કે ઢગલો દાન કરું. કારણ મનુષ્ય પોતે તેના દુઃખનું કારણ છે. એટલે શ્રી પુરુષોત્તમ માસ મહાત્મય આવેલા મુગ્ધા
અધ્યાય ત્રીજો સમાસ. બોલો રાજા પુરુષોત્તમ દેવ કૃષ્ણ કનૈયા લાલ કી જલારામ બાપા બળિયા દેવ. આજની કથા આજની કથા તો ભક્તિની જ છે. ભગવાન કેમ આવે નહીં? એક ડોશીમાં એનો દીકરો અને એની વહુ ને બહુ ભોળી. સાસુમાં સવાર ઉઠે એટલે પૂજા પાઠ કરે, બહુ આખા ઘરના કામ કરે. પછી સાસુમાં પૂજા કર્યા પછી ઢોર ગાય ભેંસ બધું ચરાવવા જાય. છોકરો ઘરનું પિતર પાદરનું કરે. આવી રીતના એ લોકોનું જીવન ચાલ્યા કરે. સાસુમાં શાલિગ્રામને બહુ માને. શાલિગ્રામની પૂજા કરે, રોજ ભગવાનને દૂધ ધરાવવું. શાલિગ્રામને કાયમ ખાય મૂકે. આ બધું ડોશીમાનું નિત્ય કર્મ. અને વહુ પણ એ જ રીતના સાસુમાને કાયમ દૂધ આપતી ગ્લાસમાં, થાળ તૈયાર જેવી રસોઈ થાય એ ભગવાનને ધરાવ થાળ તૈયાર કરીને આપતી. અને પછી વપરાના કામમાં માજી શું પૂજા કરે છે, શું કરે છે એ બધું એ જોઈએ નહીં. અને એટલી ભોળી, કોઈને કહી જાય ને લડી જાય તો એને કઈ હિંમતમાં લે ને, કોઈને ઠપકો આપી જાય કે કોઈ ગામ લઈ જાય તો એને મગજમાં એવું કહી જાય. એટલે એ તો આવી રીતના એમનું કામ ચાલવા માંડ્યું. હવે એવામાં આવ્યો માગસર માસ. ડોશીમાનું થયું કે માગસર માસમાં સ્નાન કરવા જાય તો ઘણું ઉત્તમ કહેવાય, પણ હું સ્નાન કરવા જઈશ તો પછી અમારા ભગવાનને રોજ હાથ ધરાવવા મારા શાલિગ્રામને એ કોણ કરશે? દૂધ ધરાવવાનું એ કોણ કરશે? એમની સેવા કોણ કરશે? એવું પૂજા કરતા કરતા એ વિચારતા હતા. એટલે જમે કરે આમ બેઠા હતા એવા વિચારા. એટલે સાંજ પડતા દીકરો ખેતરેથી આવ્યો ત્યારે છોકરાએ માને જોઈ ચિંતામાં પૂછ્યું કે બા શું થયું? કેમ ચિંતામાં લાગો છો? શું વિચારો છો? એટલે દીકરા શું કરું કે મારે આ મત્સ્યમાં સ્નાન કરવાનો વિચાર આવ્યો છે. તો કે જાઓ ને બા, એમાં શું થઈ ગયું? જે વિચાર આવે એ કાર્ય કરવું જ પડે, તમે જાઓ. તો કે પણ મને શાલિગ્રામને રોજ પૂજા કરીને દૂધ ધરાવો, ભાત ધરાવવાનો, ગાયો ના. તો કે એ બધું કોણ કરશે? તો કે પાર્વતી છે ને એની પત્ની, પાર્વતી કરશે. તો આપણે બેટા એ કેટલું કરશે આખા ઘરનું કામ? અને એમાં બપોર વાગી જાય પછી ગાય ઢોર ધોવાના, ચારવા જવાના, હંડિયાળી બાંધવાના, સરનો ચારો, સરના ધોવાના, એ બધી એકલી એકલી કરશે. તો કે એમાં શું થઈ ગયું? આ કરશે, કઈ વાંધો નહીં, થોડો ટાઈમ એને વધારે એ કરશે. પૂછી જોયું કે તો જાઓ ઓને પૂછી ગયો. એટલે એના દીકરાએ ઓને બહુ પાડ્યો. કેવો પાર્વતી અહીંયા? એટલે આવ્યું કે હા બોલો ને કે બાને મત્સ્યમાં સ્નાન કરવાની ઈચ્છા થઈ છે. તો કે જાઓ ને બા, બહુ સારું કહેવાય, તમે સ્નાન કરવા જાઓ. ત્યારે એ એનો પતિ એની પત્નીને મૂકે છે કે બાના જે શાલિગ્રામ ભગવાન છે એમને દૂધ ધરાવું, થાળ ધરાવું, સેવા જમાડવા, તે તું જમાડીશ? તો કે હા જમાડીશ. એમાં શું થઈ ગયું? થોડું થઈ વહેલી ઉઠીશ કે થોડી વધારે મહેનત કરીશ, જાઓ તમે. બસ તો કે હા તો ચલો હવે હું જો. બીજે દિવસ સવાર ઉઠી માજી તો મત્સ્ય સ્નાન કરવા માટે યાત્રા નીકળી ગયા. એટલે બહુ પણ સવારે વહેલી ઉઠીને ઘરનું બધું વાસી કામ હતું એ ફટાફટ પવારીને પૂજા કરવા બેઠી. પૂજા કરીને ભગવાન આગળ દૂધ મૂક્યું, પછી રસોઈ કરીને થાળ પણ કરી લાવી. દાળ ભાત શાક રોટલી અને ભગવાન આગળ કીધું કે ભગવાન મારે બહુ કામ છે, મારે ઢોર ચરવા જવાનું છે, તમે આ થાળ જમી લેજો, આ દૂધ પણ પી જજો, આ પાણીનો ગ્લાસ છે, પાણી મૂકી, રસોઈ મૂકી, દૂધ મૂકી, તમે બધું જમી લેજો. હું આવું એટલે થાળી ઘસવા લઈ જઈશ. એટલે એટલો
તમે જમે નથી ગયો છો કેમ રસોઈ આને નથી થઈ બાના હાથનું ખાવું છે રસોઈ તો હું બનાવું છું હા તમે બા વગર ગમતું નહીં હોય કઈ નહીં બા તો જાત્રા ગયા છે તમે જમી લો બા આવે ને એટલે બા તમને જમાશે હું આશા કરશે આવું એટલે તમે જમી લેજો કે હા મને બહુ મોડું થાય છે પછી દૂધ જોવાનો ટાઈમ થઈ જશે એમ કરીને તો પાછી વાસણ કરવા ગઈ પછી દૂધ જોઈ ગઈ પછી હજાર ટાઈમે જિલ્લા કરવાના ટાઈમે પાછી ભગવાન આવી ગઈ તો પણ થાર એમનો એમ ત્યારે ભગવાન હજુ તમે જમ્યા નથી આ તમે જમો નહીં ને સુકાઈ જશો ને 12 મહિના પછી આવશે અને સુકાઈ જશો તમે દુબળા થઈ જશો તો મા તો મને બોલશે કે મેં તમને જમાડી નહીં તમે જમો કે તમે નહીં જમો તો હવે હું પણ જમું નહીં એને તો સબજી રસોઈ કરી એના વહુને જમાડ્યો ભગવાન જમશે એટલે હું જમીશ અને એના વહુ એટલું બધું એટલે એ તો ખાધું નહીં અને જોયું હજુ ભગવાન ખાધું નથી થાય એવો છે ખાઈ લો ભગવાન બા વગર ના ગમતું હોય તો હું તમારી જોડે વાતો કરું ચલો જમી લો એમ કરે પણ ભગવાન જમાય નહીં રાતના 9 વાગી ગયા પણ ભગવાન જમતા નથી એ તો ત્યાં જ બેસી રહે અને પછી ભગવાન જમી લો ને તો હું નહીં જમ્યો ત્યારે ભગવાનને થયું કે આ માજી તો મહિને આવશે અને આ જમે નહીં તો આપણે ઘરનું કામ તો આ એની શું હાલત થશે માટે મારે જમવું જ પડશે એટલે શાલિગ્રામ ભગવાન નાના બાળકનું રૂપ લઈને આવ્યા અને આવીને હાથમાં મોરલી સરસ પીળા વસ્ત્ર પહેરેલા અને આવે છે અને કહે છે કે પાર્વતી જાઉં જમવા આવે એટલે ભગવાને પછી બધું જમી લીધું દૂધ પીધું અને પાણી પીધું પછી તો બસ જમે ને હવે હું જમવા જાઉં છું રોજ જમી લેજો હવે હું આવું તમને કહું નહીં એમ કરીને એ તો ત્યાં પાર્વતી સુવા જતી રહી પછી બીજે દિવસ સવાર એટલે ભગવાન તો પછી રોજ ના મૂકે એટલે ભગવાન જમવા આવી જાય ભારતના રૂપમાં પછી પાર્વતીને કહે કે લાય તો હું ઢોર ચાલવા જાઉં પાર્વતી ભગવાન કેમ કે એકવાર તમે ઘરનું કામ કરો છો તો બાઈ નથી તો કે હું ઢોર ચાલવા જાઉં એમ કરીને શાલિગ્રામ ભગવાન તો ઢોર ચાલવા જાય અને પછી ઢોર ચાલીને આવે સાંજે જમે કરે અને પાછા મૂર્તિમાં સમય જાય જ્યારે ભગવાન ઢોર આવીને જમે ઢોર ચાલવા જાય ત્યારે એ જગ્યાએ શાલિગ્રામ હોય નહીં અને આવે એટલે પછી પાછા કઈ શાલિગ્રામ હોય આવું ચાલ્યું મહિનો નીકળી ગયો પછી માજી તો આવે છે મત્સરનું સ્નાન કરી એટલે માજી આવીને બહુ તો વાળામાં કામ કરતી હોય છે માજી આવીને દર્શન કરવા એટલે મારા ભગવાન શાલિગ્રામનું દર્શન કર્યો તો માજી જો છે શાલિગ્રામ નથી ઓ પાર્વતી અહીં આવો હું તો મારા ભગવાન કે મારા શાલિગ્રામ કે તો ઢોર ચાલવા ગયા કે હે અરે ગામની ઢોર ચાલવા ભગવાન જતા છે અને હમણાં ઢોર મારા ઢોર ચાલવા જાય છે માજી તો માથે આજે બેઠા નથી અને કામ કરવું પડે અને મારા શાલિગ્રામને જમાડવું પડે એટલા જ માટે આ મારા શાલિગ્રામને એને ફેંકી દીધા એ તો રૂસન બેસી ગયા માજી દીકરો આવ્યો મંદિર કેટલાથી તો કે બસ શું થયું તારી બહેનીએ કે મારા શાલિગ્રામ ફેંકી દીધા કે આમ છે તેમ છે કે ના બા નથી ફેંક્યા હતા મંદિરમાં કે જો અત્યાર નહીં કે હું સાચું કહું છું ભગવાન ઢોર ચાલવા ગયા રોજ ભગવાન જ જાય છે કે ઢોર ચાલવા હું ઘરનું કામ કરું જમીન નીકળી જાય બોલે છે કે આ તારી બહેન જૂઠું બોલે છે ત્યારે ભગવાન તો શાંત પડી એટલે આયા ઢોર લઈને માજી તો ના છોકરો એવું કહે છે ના તારી બહેને ફેંકી દીધા કે શાલિગ્રામની સેવા કરવી પડે તો છોકરા એવું કીધું કે બા 1 મહિનો તમે રાહ જોઈને જાત્રા ગયા 1 મહિનો શાલિગ્રામને નહીં જોયા તો હજુ સાંજ સુધી રાહ જુઓ ઢોર ચાલવા ગયા હશે તો જેવા ગયા એવા પાછા આવશે કે હા એટલે સાંજના 6 વાગ્યા એટલે ઢોર આવ્યા અને ઘરે શાલિગ્રામ પણ પેલા બાળકના રૂપમાં આવ્યા એટલે અમને તો માજીને કહેલો આ આવી ગયા તમારા શાલિગ્રામ ભગવાન એટલે માજી તો ઊભા થયા અને જોઈને
ભગવાન ઉત્પન્ન થયા અને ભગવાને કહ્યું કે એનો ભાવ હતો, તમે મને પથ્થર સમજતા હતા, તમે પૂજા તો કરતા હતા વિધિ, પણ તમે પથ્થરની મૂર્તિ સમજતા હતા. જ્યારે તમારી વહુ મને મનુષ્ય સમજી અને જઈ લગી હું જમ્યો નહીં ત્યાં લગીને ભૂખી રહીશ એમ કરીને એમને તો આવું કહ્યું. માટે એનો પ્રેમાળ ભાવ અને એનું આ નિર્મળ મન જે મારી ભક્તિમાં પરવાયેલું એના કારણે હું આમને દર્શન લીધા અને મેં એની ગાયો ચારી. ત્યારે માજીને પણ સમજાયું કે સાચું ભગવાન ભાવના ભૂખ્યા છે. બાકી ભક્તિ તો આખી દુનિયા કરે પણ ભાવથી કરે તેનું નામ ભક્તિ કહેવાય. દેખાયો કરે એ નહીં. એ પ્રભુ શાલિગ્રામ જેવા તમે માજીની વહુને ભર્યા એવા અમે સૌને ભરજો. બોલો રાધા પુરુષોત્તમ કૃષ્ણ કનૈયા લકી જય, જલારામ બાપા Yeah.
કરવાનું બધું જ. સદગુરુ શ્રી અનિરુદ્ધ ધૈર્યધર જોશી આજે છે અને મુંબઈમાં છે. પોતે વ્યવસાય ડૉક્ટર છે. હવે ટૂંકમાં એમની માહિતી તમને આપું તો બાપુનો જન્મ મુંબઈમાં જ થયો છે. મુંબઈમાં જ મોટા થયા. એમનું પ્રાથમિક શિક્ષણ, કોલેજનું શિક્ષણ બધું મુંબઈમાં જ પૂરું થયું. મુંબઈમાં ડૉક્ટર બન્યા. ઘણા વર્ષો સુધી તેમણે પ્રેક્ટિસ કરી અને આજે સદગુરુ સ્વરૂપે મુંબઈમાં બાંદ્રા મતદાર ગુરુવારે પ્રવચન એમનું થાય છે. હવે ડૉક્ટરથી મતલબ સદગુરુ સુધી મતલબ એમનો પ્રવાસ કઈ રીતનો છે કે બાપુ બધા કેમ એમને કહે છે ડૉક્ટર છે તો હું તમને એક ચોખવટ કરું કે બાપુ એમની નાની એમનું નામ આપેલું છે. બાકી કોઈ સંત તરીકે કેવી રીતે એમનું નામ બાપુ નથી. પોતે ગૃહસ્થી જીવન પાળે છે. એમના પત્ની છે, 2 બાળકો છે, જમાઈ છે, વહુ છે, એમના 2 છોકરાઓ છે. એટલે સુખી સંપન્ન પરિવાર છે. હવે એમના ઘરમાં દીકરો, દીકરી, પત્ની બધા જ ડૉક્ટર છે. તો તમને એવું થતું હશે કે બધા જ ઘરમાં ડૉક્ટર છે તો પછી પ્રવચન આપવા કેમ નીકળી પડ્યા? તો એના રિલેટેડ તમને કહું કે બાપુ જ્યારે નાના હતા મતલબ સ્કૂલમાં ભણતા હતા ત્યારથી જ એમનો સ્વભાવ કેવો હતો કે બીજાને મદદરૂપ થવું. હાર્ડલી 3જા કે 4થા ધોરણમાં ભણતા હશે તો એમના વર્ગ શિક્ષકે એવું કીધું કે અનિરુદ્ધ તારી આખા વર્ષની ફી માફી થઈ ગયેલી છે. તો એમણે કીધું કે ના ટીચર, મારી બાજુમાં જે છોકરી બેસે છે એને તો પગમાં પહેરવાનો ચપ્પલ પણ નથી, તો તમે આ સ્કોલરશીપ એને આપી દો, એને વધારે કામની છે. એટલે બાળક 6 કે 7 વર્ષનું કે 8 વર્ષનું હોય પણ ત્યારથી જ એમનો સ્વભાવ એવો હતો કે ના બીજાની મદદ કરવી. અને એ સમયના જે લોકો હાજરમાં મળે છે તે બી એવું જ કહે છે કે બાપુ એ સમયમાં પણ એવા જ હતા, બીજાને હંમેશા મદદ કરવા માટે જ તત્પર રહેતા હતા.
કળિયુગમાં છે આપણી પાસે સમય? દુનિયાભરના કામ લઈને આપણે બેઠેલા છીએ, તો ક્યાંથી આપણી પાસે સમય હોય? પણ બાપુ જે પ્રવચન કરે છે, તમે આજે જશો ને મુંબઈ ને તમે બેસશો તો પણ તમને એવું લાગશે કે આ પ્રવચન આજે મારા માટે જ છે. પ્રવચનના વિષય વિષ્ણુ સહસ્ત્રનામ હોય, રાધા સહસ્ત્રનામ હોય, સાંઈ બાબાના 11 વચન હોય, ગમે તે પ્રવચન હોય, પણ આપણા વ્યવહારિક જીવનમાં આપણા મનમાં જે મૂંઝવતા સવાલ હોય, બાપુ એના વિશે આપણી જ સાદી ભાષામાં જવાબ આપતા હોય. તો આ હેમંતપાલ દાભોલકર છે, એ બી મતલબ એમના સમયમાં એવું હતું કે હું ભગવાનની ભક્તિ કરું છું, મારે કંઈ ગુરુની જરૂર નથી. તો પહેલી વાર એમના મિત્ર નાના સાહેબ ચાંદોલકરના કહેવાથી શિરડી જાય છે, અને જ્યારે બાબાના દર્શન કરે છે ત્યારે ધૂળભેટ કરે છે, અને કાયમ માટે બાબાના જ બની ગયા. તો બાબા હયાત હતા ત્યારે કીધું કે બાબા તમે અત્યારે છો તો તમારી લીલાઓ અમે બધાએ જાણી સમજી, અમને બધાને ખબર છે, પણ આવનારી પેઢીનું શું, એમને ક્યાંથી ખબર પડશે? તો બાબાની પરવાનગી લઈને એમણે સાંઈ ચરિત્ર ગ્રંથ લખ્યો, અને એ રિલેટેડ ખાલી 5 મિનિટની ક્લિપ છે, આપણે ખાલી જોઈશું. કે હેમંતપાલના મતલબ પૌત્ર તો સાંઈ મતલબ ભક્ત હતા, એમને સાંઈ બાબાના સ્વરૂપે દર્શન થયા, તો શું આ કોઈનો અવતાર છે? તો ના. બાપુએ સ્પષ્ટ શબ્દોમાં એમણે પોતે જે ગ્રંથ લખ્યો છે એમાં કહ્યું છે કે હું પહેલા પણ અનિરુદ્ધ હતો, હું આજે પણ અનિરુદ્ધ છું અને કાલે પણ અનિરુદ્ધ જ રહીશ. જેણે સાંઈ ચરિત્ર ગ્રંથ વાંચ્યો હશે એને ખબર જ, અથવા તો તમે સિરિયલમાં પણ જોતા હશો કે સાંઈ બાબાએ પણ શું કર્યું હતું કે મદ્રાસથી જે ભક્ત મંડળી આવી હતી એમને રામ ભગવાનના સ્વરૂપે દર્શન કરાવ્યા. એટલે તમે જે ભગવાનને ગુરુને માનો છો, એ તમે જે ભગવાનને માનો છો એના તમને દર્શન કરાવીને તમારી ભક્તિ વધારે ને વધારે દ્રઢ કરે છે. બાપુ પ્રવચનમાં જ સમજાવે છે કે સમૂહમાં ઉપાસના કરો. આપણે ઘરે તો બધા એટલા ભગવાનનું નામ લઈએ છીએ, પણ ત્યારે જે મંદિરમાં આજે અહીંયા 30-40 જણ બેઠા હઈશું અને આજે જે ભજન કર્યા, તો ભજનમાં અમે લોકો બહારથી આવ્યા તો પણ અંદર ઓતપ્રોત થઈ ગયા. અમને પોતાને એવું લાગ્યું કે અમે એક અલગ દુનિયામાં આવી ગયા. તો એ એક તો ભગવાનના આશીર્વાદ છે, અને એક આપણે જે સમૂહમાં ભક્તિ કરીએ છીએ એનું વાતાવરણ જ અલગ છે. જ્યારે આપણે એકલા ભક્તિ કરીએ છીએ ને ત્યારે આપણને કદાચ 10 ગ્રામ પુણ્ય મળશે. 50 જણા આપણે ભેગા મળીને જ્યારે ભક્તિ કરીએ તો 50-50 એક જણને બધાને એટલું પુણ્ય મળે છે. આપણે ભગવાનને એવું કરીએ કે આજે મારા ઘરે આ પ્રોબ્લેમ છે, મને આ દુઃખ છે, પણ આપણે ભગવાનને કોઈ દિવસ એવું કહે આજે મારા ઘરે સારું બન્યું, આજે મારા ઘરે લગ્ન છે, આજે મારા છોકરીનું સારું છે, સારી નોકરી મળી. આપણને ખાલી દુઃખ ગણતા જ આવડે છે, આ પ્રોબ્લેમ છે, આ પ્રોબ્લેમ છે, આ પ્રોબ્લેમ છે, પણ કોઈ દિવસ આપણે ભગવાનની સામે સારી તો વાત જ નથી કરતા. બાપુ એવું કહે છે કે તમારા મનમાં કંઈ પણ હોય, આજે કળિયુગમાં આપણે છીએ ને તો મતલબ પાપ કરેલા છે એટલે જ આપણે કળિયુગમાં છીએ, નહીંતર આપણે કળિયુગમાં પણ નહીં હશે. જીવન બધાનું આજે સંઘર્ષથી ભરાયેલું છે, પણ આપણા જીવનના સંઘર્ષ કેવી રીતે ઓછા થાય? તો ભગવાનની ભક્તિ કરો. તો ભક્તિ કેવી રીતે કરવી? 24 કલાકમાંથી 24 મિનિટ ખાલી તમે ભગવાનને આપો, અને 24 મિનિટની છે આપણી પાસે. દુનિયાભરની જવાબદારી લઈને આજે આપણે બેસેલા છે. હા, વાત કરવાનું કહો તો 24 મિનિટ નહીં, 24 કલાક બી નીકળી જશે. પણ ભજનમાં જવાનું હોય, કથા સાંભળવાની હોય, મંદિરમાં જવાનું હોય તો આપણી પાસે ટાઈમ જ નહીં હોતો. બાપુ એવું સમજાવે છે કઈ વાંધો નહીં, હાલતા ચાલતા તમે કામ કરતા પણ બોલો, 1-1 મિનિટ કરીને બી 24 મિનિટ બોલો. તમે ભગવાનને એવી રીતે સવારે ઉઠો છો તો યાદ કરો તો પણ તમારું નામ સ્મરણ થઈ ગયું. હાલતા ચાલતા તમે નામ સ્મરણ કરી શકો છો, કામ કરતા ખેતરમાં પણ તમે બોલી શકો છો. એટલે એના માટે કે ભગવાનની સામે બેસીને તમે ભગવાનનું નામ લો એવું કંઈ જરૂરી નથી. પણ આપણે તો એમાં બી મતલબ અપવાદ આવી જઈએ. આજે માથું દુખે છે, આજે પગ દુખે છે, આજે બહાર જવાનું છે, ડોક્ટરના ત્યાં જઈશું તો આપણે 1 કલાકનો વેઇટ કરીશું. પણ ભગવાનનું કંઈ કામ હશે, ખાલી વાત તો આપણને બધાને શરમ જ લાગે. આપણા છોકરાઓને જય શ્રી કૃષ્ણ બોલતા શરમ લાગે. તમે બહાર જુઓ, ખ્રિસ્તી લોકો દર રવિવારે ભેગા થાય, શરમ લાગે છે લોકોને? જ્યારે નમાઝનો ટાઈમ થાય છે, ગમે તે સ્થળે ગમે તે જગ્યાએ બેસી જાય છે, એ લોકોને શરમ લાગે છે? પણ આપણા છોકરાઓ એવું કહે છે ને આજે મંદિર ગયો તો બી કોલેજમાં એના ફ્રેન્ડની સામે બોલતા શરમ લાગે કે હું આજે મંદિર ગયો હતો. આજે સદગુરુનું મતલબ સંકીર્તન કરવાનું, આપણા ભગવાનની 4 લોકોને વાત કરવાની તો બી આપણને શરમ લાગે. કેમ શરમ લાગે? આપણે તો ગર્વ થવો જોઈએ. આ ભારતમાં આપણે જન્મેલા છે, હિન્દુ જન્મ છે, હિન્દુ શાસ્ત્રમાં આપણે જન્મ લીધો તો આપણને તેનું અભિમાન થવું જોઈએ. તો વાત ખાલી બાપુ એટલી સરળ શબ્દોમાં સમજાવે છે કે તમારા વ્યવહારિક જીવનમાં તમે ડગલે પગલે તમે નામ સ્મરણ કરી શકો છો. તમે સમૂહમાં ભક્તિ કરો. એક મોહલ્લામાં 4-5 જણા છે, આજુબાજુના ભેગા થાવ, હનુમાન ચાલીસા બોલો, સપ્તભાવની બોલો, રામ
કામ કરે છે ને આપણી સાથે જ રહે છે. આપણા જીવનના જે બી સંઘર્ષ છે, શરીરની કઈ ઉપાધિ છે, માનસિક ઉપાધિ છે, કઈ મુક્તિ કરો. ડોક્ટરની પ્રેક્ટિસ અત્યારે નથી કરતા. જ્યારે કરતા હતા ત્યારે ગામડે એમની પાસે આવતા હતા અને ફ્રીમાં એમણે સેવા આપી છે. રાત્રે 12 વાગ્યા સુધી મુંબઈ જેવી સિટીમાં એમણે ફ્રીમાં સારવાર આપી છે અને સેવા પણ કરી છે. અને એમનો જે સેવાનો મતલબ મૂળભૂત સિદ્ધાંત છે એ જ એમણે મને સમજાવ્યું છે. હવે ગુરુ પૂર્ણિમા હોય, તમને ખબર છે કે ગુરુનો હક છે ગુરુ દક્ષિણા સ્વીકારે. તો બાપુ પૈસા, ફળ, ફૂલ, મીઠાઈ કશાનો સ્વીકાર નથી કરતા. એવું કે તારે ગુરુ દક્ષિણા આપવી છે, શાંતિથી નામ રક્ષા સ્તોત્ર બોલ, તત્વભાવની બોલ, હનુમાન ચાલીસા બોલ. આનાથી પણ વધારે તારા પાપ મને આપી દે. આજે છે કોઈ એવું આપણા પાપનો સ્વીકાર કરે? આપણે આપણા મા બાપના પાપનો સ્વીકાર નથી કરતા ને આપણા છોકરાના પાપનો બી સ્વીકાર નથી કરતા. કલ્યાણ લૂંટારાની વાર્તા બધાને ખબર છે. જેણે પોતાના પરિવાર માટે લૂંટ કરી, પણ જ્યારે એનો મતલબ વારો આવ્યો તો કહી દીધું કે મતલબ આ લૂંટ તમે કરી છે, તમે સજા ભોગવો. એ મરા બોલતા બોલતા એમણે રામ ભગવાનનો જન્મ પહેલા જ આખા રામાયણ ગ્રંથની રચના કરી. તો આપણે તો એટલા બધા પાપ નથી કર્યા. આપણે તો સામાન્ય મનુષ્ય છે. તો ભક્તિ કરતા કરતા આપણે આપણું જીવન બી સાર્થક કરી શકીએ છીએ. અને સમૂહમાં ભક્તિ કરવાથી આપણા પ્રારબ્ધ તો ઓછા થાય છે, કર્મ તો ઓછા થાય છે, પણ આજે વૈજ્ઞાનિક કારણ છે આપણું પ્રભામંડળ છે એ મજબૂત થાય છે. અને જ્યારે પ્રભામંડળ આપણું મજબૂત થાય છે ને ત્યારે આપણા શરીરના રોગો મતલબ એની જાતે શાંત થઈ જાય છે. બાપુએ લોકેટ આપ્યું છે રક્ષણ કવચ તરીકે. મેં મને કર્યું કરીને નવ પામ્યો
જય